જગતની અંદર શિક્ષક સારા મળે તો બાળકનું ભવિષ્ય એ ઉજળું થાય અને પ્રગતિશીલ થાય છે. માટે સાચા અર્થની અંદર શિક્ષક કેવા હોવા જોઈએ તો એક વખત તમે આપણા સુરતની અંદર સંસ્કાર ધામ ઇન્ટરનેશનલ કિડ્સ સ્કૂલ છે જેના સંસ્થાપક કહેવાય કે ડોક્ટર અંકિતાબેન મુલાણી અને શ્રુતિબેન સભાડિયા છે. કે એમના સ્કૂલની અંદર તમે જાઓ અને જોવો ને તો તમને ખ્યાલ આવે કે નાના નાના બાળકોને આ જગતમાં શિક્ષણ કેવું દેવું જોઈએ ને એ ત્યાં તમને ખબર પડે, ત્યાં એ સાર્થક થાય કે નાના બાળકને ત્યાં શિક્ષણ કેવું આપવામાં આવે. કારણ કે એ સ્કૂલની અંદર મારો 5 વર્ષનો બાળક એટલે કે કાવ્ય ત્યાં ભણે. મોટા વરાછા એ સ્કૂલ છે, એની અંદર એક ખુશાલીબેન કરીને છે અને કહેવાય કે આ જગતની અંદર જેણે પોતાનો દીકરો ગુમાવ્યો હોય ને મારા વાલા, એ જનેતાને ખબર હોય કે આ જગતમાં દીકરાને ગુમાવવાનું દુઃખ શું કહેવાય. દિવાળીનો સમય એટલે એમનો 4 વર્ષનો દીકરો દવાખાની અંદર કહેવાય કે દાખલ કરેલો, પણ જન્મ અને મરણની વચ્ચે ઝોલા ખાય. એ જન્મ અને મરણની વચ્ચે ઝોલા ખાય ત્યારે કહેવાય કે ઈશ્વરે એ બાળકને પોતાના ધામની અંદર લીધો. પછી એ ખુશાલીબેનની હાલત કેવી થાય કે દિવાળીનો સમય છે, ઘરની અંદર બાળક કિલકારા કરતું હોય અને આ સમયે દીકરાનો કિલકારો ન થાય તો એ માની ઉપર કેવી વેદના થાય. અને એ માં વિચાર કરે કે મારો દીકરો હમણાં આવશે, હમણાં કિલકારી કરશે, મારું ઘર હમણાં કહેવાય કે કિલકારું કરતું થઈ જાય. પણ એ દીકરો ભગવાનના ધામમાં ગયો ને પછી એ અમારે ખુશાલીબેન માટે એ વિકટ પરિસ્થિતિ આવી કે દીકરો ગુમાવ્યો એનું એક દુઃખ છે, પણ સાથે સાથે આ સ્કૂલની અંદર જ્યાં જોબ કરે ને કે સંસ્કાર ધામની અંદર ત્યાં 50 બાળકો એમનું ભવિષ્ય પણ છે. એક માં છે ને એ વિચારે છે કે ઈશ્વરે કદાચ મારી પાસેથી એક દીકરો લીધો ને પણ 50 નાના નાના બાળકો છે એ મારા જ છે એવો વિચાર એ જનેતાએ કર્યો. એકવાર એને તાળીઓથી વધાવો મારા વાલા, કારણ કે એ સાચા અર્થમાં સદગુરુ કોને કહેવાય એની મારે વાત કરવી છે આજ તમને. આ કળિયુગની અંદર પણ હજી આવી જનેતા હોય, આવા સદગુરુ હોય ને તો આપણો ભારત દેશ ક્યારેય પાછો ન પડે. એટલે એ ખુશાલીબેન એમની માટે વિચાર કરવાનો સમય આવ્યો હવે કે આ દીકરાના દુઃખને ભૂલાવવું કે દિવાળી પછીનું જે સત્ર ચાલુ થાય ત્યાં હું જોબ છોડી દઉં. એટલે એક જનેતા છે ને એટલે વિચાર કર્યો કે 6 મહિનાથી જે બાળકોને મારી સાથે લગાવ થયો હોય, મારી સાથે સ્નેહ થયો હોય અને એ બાળકોને 6 મહિના પછી મને નહીં જોવે તો એ બાળકોની લાગણીઓ દુભાશે, એ બાળકોને એક માનો પ્રેમ ક્યાંથી મળશે. કારણ કે કોઈ નવા શિક્ષક આવે એની સાથે બાળકને મન ફાવે તો રહી શકે, ન ફાવે તો કેમ રહે. એટલે વિચાર એવો કર્યો કે ઈશ્વરે ભલે 4 વર્ષનો મારો દીકરો એમના ધામમાં લીધો, પણ આજ 50 આ નાના નાના બાળકો છે ને એ મારા જ દીકરા છે. મારા એક દીકરાને ગુમાવ્યો છે પણ મારા 50 બાળકોનું ભવિષ્ય મારે ખતરામાં નથી નાખવું. આવું જો કોઈ વિચાર કરનાર હોય તો એ અમારે ખુશાલીબેન છે. કારણ કે એની સંસ્થાપક કોણ, એનું મૂળ કોણ તો કે ડોક્ટર અંકિતાબેન મુલાણી છે. કારણ કે એ જેનું મૂળ મજબૂત હોય ને એની ડાળીઓને ક્યારે વાંધો ન આવે.
અને એની સ્કૂલમાં ભણતા એક પણ બાળક ક્યારેય નબળું ન હોઈ શકે, કારણ કે જેના સમર્થ સદગુરુ હોય એના જીવનની અંદર એના શિષ્યને પણ ક્યારેય વાંધો આવવા દેતા નથી ને દેતા નથી મારા વાલા. કારણ કે શિક્ષક એ સારો મળે તો બાળકનું ભવિષ્ય એ ઉજળું થાય અને પ્રગતિશીલ થાય. માટે એ બાળકોને જો ભણવા બેસાડો ને તો સારી સ્કૂલમાં બેસાડજો, જેનાથી એનું ઉજળું ભવિષ્ય થાય. અને અત્યારે આપણે જોઈએ છીએ ક્રેઝ છે ઇંગ્લિશ મીડિયમનો. હા, પણ ઇંગ્લિશની પાછળ બહુ દોટ ન મૂકો. આપણી મૂળ માતૃભાષા જે ગુજરાતી છે ને એની અંદર બાળકોને બેસાડો, કારણ કે મૂળ ભાષામાં જેટલું બાળક ખીલશે ને એટલું બીજી કોઈ ભાષામાં નહીં ખીલે. માટે આ જગતની અંદર બાળકને ભણાવો ને તો સારી જગ્યાએ ભણાવજો, સારું શિક્ષણ મળે ત્યાં ભણાવજો. આ ધર્મની વ્યાસપીઠ પરથી મારી એટલી એક પ્રાર્થના છે આપની.